પાટણ શહેરમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ખાદ્ય તેલના પેકિંગ એકમો પર એક મોટી મેગા ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન જૂના અને વપરાયેલા 15 કિલોગ્રામના ટીનમાં ખાદ્ય તેલનું પેકિંગ કરી ગ્રાહકોને પધરાવવાનું ગેરકાયદેસર કૌભાંડ ઝડપાયું છે. તંત્રે રાજપુર સીમમાં આવેલ NA ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ અને જૂનાગંજ બજારમાં નંદનવન વેરહાઉસમાં ચાલતી પારેવા ટ્રેડિંગ કંપની પર દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન વિનોદ પટેલ અને દિલીપ ભાટિયા નામના શખ્સો માટે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો ₹16,14,106 ની કિંમતનો ખાદ્ય તેલનો સ્ટોક જપ્ત કરી ગુણવત્તાની ચકાસણી માટે સ્થળ પરથી કુલ 5 નમૂના લેવામાં આવ્યા છે અને પુનઃ ઉપયોગ માટે સંગ્રહિત કરી રાખેલા 433 જૂના ખાલી ટીન સ્થળ પર જ નષ્ટ કરાયા છે. વેપારીઓ દ્વારા ગ્રાહકોના આરોગ્ય સાથે છેડા કરતા આ પ્રકારે જૂના ટીનમાં ખાદ્ય તેલનું રીપેકિંગ કરવામાં આવતું હોવાનું બહાર આવતા તંત્રે આકરા પગલાં લીધા છે.